સોમનાથ મહાદેવ પર શ્રાવણ પૂર્વે મેઘરાજાનો મહાઅભિષેક જોવા મળ્યો. છેલ્લા 3 દિવસથી મેઘરાજા વિસ્તારમાં અવિરત વરસી રહ્યા છે. સોમનાથ મહાદેવનો જળાભિષેક કરતા હોય તે પ્રકારના દ્રશ્યો છે. સોમનાથમાં શિકાર, વર્ષા અને સમુદ્રનો ઘૂઘવાટ જોવા મળી રહ્યો છે. યાત્રીઓ આ નજારો જોઈને અભિભૂત થઈ રહ્યા છે. તો ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા ફરી એકવાર મહેરબાન થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. સતત ચોથા દિવસે મેઘરાજા વિસ્તાર પર મહેરબાન થયા છે. ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ છે. વેરાવળના નાવદરા, ઇન્દ્રોય, સોનારિયા સહિતના ગામોમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતો ચિંતિત થયા છે. ગીર સોમનાથના હિરણ 2 ડેમના દ્રશ્યો બતાવી રહ્યા છે. પાણીના પ્રવાહમાં ઘટાડો હવે કરવામાં આવ્યો છે. પહેલા 4 દરવાજા 0.60 મીટર અને 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા હતા, જેમાં ઘટાડો કરીને હવે તમામ દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. ગીર જંગલના ઉપરવાસમાં વરસાદ વિરામ લીધો છે, ત્યારે પાણીની આવકમાં ઘટાડો થતા ડેમમાંથી પાણીનો પ્રવાહ ઓછો કરવામાં આવ્યો છે. હાલ ગીર જંગલ સહિત સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. વધુ એક વરસાદની આ તસવીર સામે આવી છે. આ વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ આ વિસ્તારમાં ખાબક્યો છે. 4 ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના અનેક વિસ્તારો પાણી થયા છે. સૂત્રાપાડામાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. સૂત્રાપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં હજી સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. લીલા શાહનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અંદાજે 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આ જ સમસ્યા બનતી હોવાનો લોકોનો દાવો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોવાથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આજ પરિસ્થિતિ દર ચોમાસે રજૂઆત કરીએ તો પણ કંઈ નથી થતું. ગટરના પંપ આવે, રાતે પાણી કાઢીને હોય છે, સવારે પાછું કોઈ કાયમી વ્યવસ્થા તો છે જ નહીં. અને અમારે ઘરમાં પાણી કરશે ગંદુ જ પાણી. 3-4 ઇંચ વરસાદ પડે તો આખું લીલાસાનગર ભરાઈ જાય છે પાણી. છેલ્લા 25 વર્ષથી અમે આટલી રજૂઆતો કરીએ છીએ નગરપાલિકાને, પણ દર વખતે પાણીનો પંપ મૂકી જાય, થોડું પાણી કાઢે, પાણી જાય ન જાય, વળી પાછી એની સમસ્યા. જો એ ગયા આજે કાલે કાઢીને તો પાછું એટલું ને એટલું પાણી છે. એટલે આ સમસ્યા કાયમી છે. એટલે કાયમી નિકાલ થાય એવી અમારી અંદર અરજ છે. ગીર સોમનાથથી વધુ તસવીરો આવી રહી છે. ભાલકા તીર્થમાં હજી પણ પાણી ઓસર્યા નથી. ધોધમાર વરસાદથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભાલકા તીર્થ મંદિરેથી ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. વેરાવળના અન્ય વિસ્તારોમાં પણ હજી પાણી ભરાવાની આજે સ્થિતિ સામે આવી છે. ગીર સોમનાથના ઘણા ભાગોમાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. વરસાદ બંધ થયો છે, પરંતુ આ પાણી હજી ઓસર્યા નથી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને વધુ હાલાકી વેઠવી પડી રહી છે. ઘોટણડૂબ પાણી ભરાતા ભાલકા તીર્થ મંદિર વિસ્તારની આ તસવીરો આપને બતાવી રહ્યા છે. રાજ્યના મોટી મારડ ગામ વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો આ બાબતનો દાવો કરી રહ્યા છે. મોટી મારડમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચીખલિયા રોડ પરનો ચેકડેમનો જે પાળો છે તે તૂટી ગયો છે અને પાણી વહી રહ્યા છે. ખેડૂતોના ખેતરોની અંદર આ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ રોડ પર પાણી ભરાયેલા હોવાથી ખેડૂતોને પણ આવવા જવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે. ચેકડેમનો પાળો તૂટતા ઘણા ખેડૂતો પરેશાનીમાં મુકાયા છે. વરસાદ આફત બનીને આવી રહ્યો હોય તેવા દ્રશ્યો છે. ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. દ્વારકા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ રહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે. અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ્સની ઓફિસ, સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે.
દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં શિવલિંગને જળાભિષેક કરતા મેઘરાજા જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચ્યા છે. ભારે વરસાદના કારણે મંદિરમાં આ વરસાદી પાણી આવી પહોંચ્યા છે, જેનો આ વિડીયો સામે આવ્યો છે. દ્વારકામાં છેલ્લા 2 દિવસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. આજે પૂનમને લઈને દર્શનાર્થીઓનો આ વિસ્તારમાં ધસારો પણ વધુ જોવા મળશે. ત્યારે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સતત વરસાદ અને દરિયામાં ભરતીના કારણે પાણીના નિકાલમાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે દ્વારકા આવતી બસોને હાથીગેટ પાસે ઊભી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, ઝડપથી પાણીનો નિકાલ થઈ શકે તેના માટે મામલતદાર અને એનડીઆરએફ સહિતની ટીમો કામે લાગેલી છે. પાણી પુરવઠા વિભાગે રાજકોટથી મોટી કેપેસિટીના પંપ મંગાવી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે. ત્યારે દ્વારકા આવતા તમામ યાત્રાળુઓને શાંતિ જાળવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે. દ્વારકામાં જે હાથી ગેટ છે, ઇસ્કોન ગેટ છે, એની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયેલું હતું, આ ઉપરાંત દરિયામાં ભરતી હોવાને કારણે અને વરસાદ સતત ચાલુ હોવાને કારણે પાણી નિકાલમાં થોડી મુશ્કેલી આવી રહી છે. આપણે જે એસટી બસો આવી રહી છે તે હાથી ગેટ પાસે ઊભી રાખીએ છીએ. આપણો એવો પ્રયત્ન છે કે પાણી જે રોડ પર કે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલું છે ત્યાંથી તાત્કાલિક ધોરણે તેનો નિકાલ થાય. સમાચાર આવી રહ્યા છે. મોજા ગામે પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી. મોજાથી કુતિયાણાનો હાઈવે પાણીમાં ગરકાવ થયો છે. અનેક ગામ બેટમાં ફેરવાયા છે. કડચ, બગસરા, ફુલરા, હંટરપુર બેટમાં ફેરવાયા છે. ભાથરોડ, બાલાગામ પણ આખું બેટમાં ફેરવાયું છે. પોરબંદરમાં જે રીતનો આ માહોલ જોવા મળી રહ્યો છે, વધુ માહિતી મેળવીશું. અંકિત અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. અંકિત, જે રીતના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આખું વિસ્તાર બેટમાં ફેરવાયો તે પ્રકારની પરિસ્થિતિ, આપની પાછળ પણ જ્યાં નજર પડી રહી છે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં તો અત્ર તત્ર સર્વત્ર જ્યાં જોઈએ ત્યાં માત્ર જળ અને માત્ર જળ જ છે તે જોવા મળી રહ્યું છે. ચોક્કસ પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોની અંદર છેલ્લી 36 કલાકથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પોરબંદર જિલ્લાનું આ પોરબંદર તાલુકાનું જ મોચા ગામ છે ત્યાં આવી પહોંચ્યું છે. અહીંયા અનેક જે ખેતીલાયક જમીનો છે, હજારો વીઘા ખેતીલાયક જમીન છે કે જે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. સાથોસાથ લોકોના ઘરની અંદર પણ પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવી રહ્યું છે. અહીંના જે લોકો છે આપણે તેમની સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. દાદા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિ તમારા ગામની? અમારા ગામમાં બહુ ભયંકર પરિસ્થિતિ છે. પાણી આવી જાય તો બહાર નીકળી જવું પડે. અંદાજિત કેટલા ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને કેટલા વીઘા જમીનની અંદર અત્યારે પણ પાણી છે? પાણી તો અટાણે ભેડ પાંસઠમાં બધામાં પાણી જ છે. અને જો હજી વરસાદ આવી જાય તો અમારે ત્યાં રહેવાય નહીં. આ ગામ વાસ ખાલી કરીને બહાર નીકળવું પડે. આખો વાસ જ ખાલી કરી નાખવો પડે? આખો વાસ ખાલી કરી નાખવો પડે. ચોક્કસ. તો અન્ય ગ્રામજનો પણ છે, શું કહેશો, ખાસ કરીને તમારી પરિસ્થિતિ કયા પ્રકારની છે? દર ચોમાસે કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે? પરિસ્થિતિ તો આ મેલી પરિસ્થિતિ તો આવ્યા જ રાખે વારંવાર. પછી તો અમારે તો જો ઘરોમાં પાણી બાણી ફસી જાય તો પછી અમારા છોકરા લઈને ઉછેરે ભાગી જાય. તે શું કરે? કાસા પાસા મકાન છે, અમારે પાસે મકાને રહેવા નથી. ખાસ કરીને આજે સ્ટેટ હાઈવે બંધ છે. મોચા ગામથી માની લ્યો કે કુતિયાણા જવું છે, બાટવા જવું છે, માણાવદર, તો અહીંયાથી જઈ શકાય એવી પરિસ્થિતિ છે ખરી? નહીં, અટાણ કોઈ જાતની પરિસ્થિતિ છે ને. અટાણ હાવ રસ્તો પેક થઈ ગયેલો પડ્યો છે. ચોક્કસ. તો અનેક ગામો છે કે જે સંપર્ક વિહોણા છે. કાકા, શું કહેશો, તમારા ગામની કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમારા ગામની ભયંકર પરિસ્થિતિ છે સાહેબ. ક્યાંય નીકળાય નહીં, અંદર ને અંદર ઘરમાં જ રહેવું પડે. ઘરોમાં પાણી ઘરી ગયા છે, ખાવા પીવાનું તો ખાવું છે નહીં. એ તકલીફ તો છે જ અમારે. બધા જમીન બધી ધોવાણ થઈ ગઈ છે. હજારો વીઘા જમીન ધોવાણ થઈ ગઈ છે. જમીનમાં કઈ થાય જ નહીં. આવી પરિસ્થિતિ છે સાહેબ. ખાસ કરીને ઘેડ પંથકની વાત કરીએ, કેટલાક ખેડૂતો હોય છે કે જે વર્ષમાં 3 પાક લે, કેટલાક 2 પાક લે. ઘેડ પંથકનો જે ખેડૂત છે એ વાવણી ક્યારે કરી શકે ને વર્ષમાં કેટલા પાક છે ઘેડ પંથકનો ખેડૂત છે તે મેળવતો હોય છે? શિયાળાનો ચણાનો એક જ પાક લઈ શકે છે. શિયાળામાં જ થાય, બાકી તો 4 મહિને પાણી ભર્યું રહે. શિયાળામાં એક જ ચણાનો પાક લઈ શકાય.
ચોક્કસ તો જોઈ શકાય, હું દ્રશ્યો પણ બતાવી રહ્યો છું, અન્ય પણ લોકો આપણી સાથે છે. શું કહેશો કે આ પ્રકારની પરિસ્થિતિ તમારા ગામની? અરે અમારા ગામમાં તો ભયંકર પરિસ્થિતિ છે. આજ ઓછામાં ઓછા 4 દિવસ તો એક ધારો વરસાદ ચાલુ છે. આમ ઠેક ઠેકાણે પાણી છે. કાલ કળશને એક બોડી એક ભાઈનું એક્સપાસ થઈ ગયું હતું, તેને અમે બોડીમાં અહીંથી એટલે પાણીમાં અમારે છે કળશ પુગાડવો પડ્યો હતો. એ હોડામાં અમારા માધોપુરના પીએસઆઈ સાહેબ શ્રી હતા, પછી એસડીઆર ની ટીમ હતી, એની સાથે લઈને અમે અહીંથી 2 કિલોમીટર લગણ અમારે હાલીને છે જવું પડ્યું હતું. ત્યાં જઈને અમે હોડીમાં 5 જણાને, એ 5 જણાને જ ખાલી લઈ જવું. 4-5 જણા તો હજી અમારે 10 જણા તો હજી અહીં રોકાણા છે. 10 જણાને અમે અહીં રહેવાની વ્યવસ્થા કરી છે. હજી અમારે પાણી ઓસર્યું નથી. આ ઓછામાં ઓછું સાથે પાણી છે, હજી આથી આગળ વધારે પાણી છે. આ પાણી છે એ કેટલા દિવસ રહેશે? કારણ કે 36 કલાકથી તો વરસાદ બંધ થઈ ગયો છે, તેમ છતાં આ પાણી ઓસરતા કેટલો સમય લાગશે? આ પાણી ઓસરતા તો અમારે ઓછામાં ઓછા 10 દિવસ લાગશે. ઓલું પાણી ઓસરતા હજી ઓછામાં ઓછા 4 દિવસ તો લાગવાના છે. આ પાણી ઓસરતા 10 દિવસ. આ રસ્તો બંધ જ રહેશે. ચોક્કસ તો 10 દિવસ સુધી હજુ પણ આગામી આ સ્ટેટ હાઈવે છે તે બંધ રહેશે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. આપણે આગળ જવાના છે તે પ્રયત્નો કરી રહ્યા છીએ. ચોક્કસ હાલ અત્યારે મોચા ગામે ગોઠણ ડૂબ પાણી છે. અહીંના જે ખેડૂતો છે તેમનું કહેવું છે કે ચોક્કસ ચોમાસાની અંદર જે ઘેડ વિસ્તાર તે પાણીની અંદર બેટની અંદર ફેરવાઈ જતો હોય છે, પરંતુ ઘેડના જે ખેડૂતો છે તે માત્ર વર્ષમાં એક જ પાક લઈ શકે તેમ છે, અને તે માત્ર ને માત્ર શિયાળાની અંદર કેટલાક જે ખેડૂતો છે તે ચણાનો પાક લે છે, તો કેટલાક જે ખેડૂતો છે તે ખાસ કરીને ઘઉંનો પાક લેતા હોય છે, પરંતુ મોટા ભાગના જે ખેડૂતો છે અહીંયા વધુ પ્રમાણમાં તે ચણાનો જ પાક લેતા હોય છે. ચોક્કસ અત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી જોવા મળતું હોય છે, પરંતુ ઉનાળાની અંદર પણ અહીંના લોકો છે તે પાક નથી લઈ શકતા, કારણ કે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ જ એક પ્રકારની છે. હાલ અત્યારે ઝરમર વરસાદ છે તે શરૂ થઈ ચૂક્યો છે, અને હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ખેતરોના છે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે કે અહીંયા જ્યાં જોઈએ ત્યાં આખું જે ગામ છે તે બેટની અંદર ફેરવાઈ ચૂક્યું છે. જે ખેતી લાયક જે જમીન છે, હજારો વીઘાની અંદરની આ જે જમીન દેખાઈ રહી છે, આ તમામ જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર જળ છે તે જોવા મળી રહ્યું છે. અને આ સ્ટેટ હાઈવે છે તે બંધ હાલતમાં પડ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આગામી 10 દિવસ સુધી આ જ પ્રકારના હાલાત છે તે આ સ્ટેટ હાઈવેના રહેશે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. પોરબંદરના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આ તસ્વીર પાણીથી પારાવાર હાલાકી જોવા મળી રહી છે. મીઠાપુરમાં સૂરજ કરાડીમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી, અને મુખ્ય માર્ગ અને ઘરો હજી પણ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા હાલાકી પડી રહી છે. સ્થાનિકોના મતે ખાસ કરીને કેટલાય દિવસોથી તેઓને જમવાનું મળી શક્યું નથી, તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે. પાણી ભરાયેલા હોવાથી કેટલાક લોકોને શરીરમાં ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો આવી રહી છે. આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી હજી સુધી આ વિસ્તારમાં આવ્યો ન હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. દ્વારકામાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે, ને હું સીધા દ્રશ્ય મીઠાપુરના જે બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, મીઠાપુરનો સૂરજ કરાડી વિસ્તાર છે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. ગઈકાલે બપોરથી જ વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં આ વિસ્તાર જે છે હજુ પણ પાણીથી લબાલબ છે, અને પાણી ભરાયેલા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, એના કારણે એના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક લોકો છે આપણી સાથે, તેઓ પાસેથી પણ જાણીશું કેવી તકલીફ પડી રહી છે. આ તકલીફ સુતા નથી 2 દી, એમને ખાટલા ઉપર અલગ બધું ચડે. કેવી તકલીફ પડી? આ તકલીફ આમ મમરા ખાઈને મજા કરીએ છીએ, બાકી મજા કઈ નથી. વરસાદનું પાણી તો ભરાઈ ગયું. અમારા ઉદ્યોગમાં અટકલોજી પાણી છે, તો ખ્યાલ પડે તમને ખરેખર કેવી તકલીફ પડે છે. સનાલ પાણી ક્યાં જવું એટલે પાણી બધે. તો આ સ્થિતિ જે છે તે અત્યારે અહીંયા સૂરજ કરાડી વિસ્તાર છે, આ જે મીઠાપુરનો, અને ત્યાં આ પ્રકારની તકલીફનો સામનો જે લોકો કરી રહ્યા છે. જે પાણીમાં જે તેમના વ્હીકલ જે બંધ પડી જાય તો તે વ્હીકલને ધક્કા મારીને લઈ જવાની ફરજ પડી રહી છે. એટલે આ મુશ્કેલીનો સામનો અહીંયા દ્વારકાના મીઠાપુર જે છે ત્યાં પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા.
દ્વારકામાં વરસાદે વિરામ તો લઈ લીધો, પરંતુ પાણી હજી સુધી ઓસર્યા નથી. દ્વારકાના મીઠાપુરમાં હજી પણ પાણી ઓસર્યા નથી. રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે લોકોના અડધા વાહન આ પાણીમાં ડૂબી ગયા છે. કમર સુધીના પાણી આ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ફરી એકવાર મેઘરાજાની પધરામણી થઈ છે. કલ્યાણપુર તાલુકાના જામગઢડા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. જામગઢકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મેઘરાજા સતત આ વિસ્તારમાં વરસી રહ્યા છે, ત્યારે મગફળી સહિતના પાકો માટે હવે આ વધુ વરસાદ આફત બનીને આવી શકે તેમ છે. જૂનાગઢના માણાવદરના ઘેડ તેમજ રિવરફ્રન્ટનો આકાશી આ નજારો સામે આવ્યો છે. ઘેડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. 4 દિવસ બાદ પણ ઘેડમાં જળબંબાકારની આ પરિસ્થિતિ સામે આવી છે. ખેતરોમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદથી હજારો એકર જમીનનું ધોવાણ થયું છે. જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે. જૂનાગઢના આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગઢ પંથકમાં જે ભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘણા ખેડૂતોના ખેતરોની અંદર પણ તળાવ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.